તો નેપાળમાં ભડકેલી આ હિંસામાં ગુજરાતી પરિવારો ફસાયેલા છે। અમદાવાદના વસ્ત્રાલના આકૃતિ સોસાયટીના 3 પરિવારો નેપાળ ફરવા ગયા હતા। 37 જેટલા પ્રવાસીઓ સાથે અહીં ટૂર પર નીકળ્યા હતા તેઓ, પરંતુ નેપાળમાં ઇન્ટરનેટ સેવા પણ હાલ બંધ થઈ ગઈ છે। 2 દિવસ સુધી અહીં કોઈની સાથે વાતચીત પણ નહોતી થઈ શકી। હાલ વિડીયો કોલથી વાત થતાં થોડી ચિંતા હળવી થઈ છે। આ ફસાયેલા ગુજરાતીઓનું ગ્રુપ નેપાળમાં એક વૃદ્ધાશ્રમમાં રોકાયું હતું અને હાલ તમામ લોકો સુરક્ષિત છે। બપોર બાદ નેપાળ બોર્ડર પર તે લોકો જશે તેવી વિગતો મળી રહી છે। પરિવારજનો હેમખેમ પરત ફરે તેવી પરિજનો રાહ જોઈ રહ્યા છે। જે સમયે તેઓ અહીં ફરવા માટે ગયા હતા ત્યારે કઈ પ્રકારની ખુશી હતી તે આપના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, પરંતુ ત્યારબાદ આખરે પરિસ્થિતિ વણસી ગઈ તો તમામ લોકો એરપોર્ટ ઉપર અત્યારે ફસાયેલા છે અને છેલ્લા 2 દિવસથી તેમની સાથે કોઈ સંપર્ક ન સધાતા પરિજનો ચિંતામાં મુકાયા હતા। પરંતુ જ્યારે તેઓ નેપાળ ફરી રહ્યા હતા એ સમયે કેટલા ખુશખુશાલ જણાઈ રહ્યા હતા તે આ તસવીરો આપ જુઓ। વસ્ત્રાલના આ 3 પરિવાર ફરવા માટે નેપાળ ગયા, પરંતુ નેપાળની આ ચિંતાજનક પરિસ્થિતિને કારણે તેઓ હવે ત્યાં અટવાઈ ચૂક્યા છે। આ 37 જેટલા પ્રવાસીઓ ટૂર પર નેપાળ ફરવા ગયા હતા અને ત્યારે તો તેઓ બસમાં આનંદ કિલોલ કરતા નજરે પડી રહ્યા છે, પરંતુ હવે નેપાળમાં જે અરાજકતા ફેલાય છે તેને કારણે તેઓ તમામ અટવાઈ પડ્યા છે। જોકે ભારત સરકારે પણ પ્રયત્ન કરી રહી છે કે આવા ફસાયેલા તમામ પ્રવાસીઓને વહેલામાં વહેલી તકે ભારત લઈ આવવામાં આવે અને તેના માટેના પ્રયત્નો પણ શરૂ કરી દેવાયા છે। નેપાળમાં અચાનક જ જે હિંસા ભડકી ઉઠી ત્યારબાદ આ ગુજરાતી મુસાફરો નેપાળમાં ફસાયા હોવાની વિગતો મળી રહી છે। અહીં 37 જેટલા પ્રવાસીઓ એરપોર્ટ પર અટવાઈ પડ્યા છે અને હવે તેઓ ક્યારે નેપાળથી ગુજરાત પરત ફરે છે તેને લઈને તેના પરિજનો રાહ જોઈ રહ્યા છે, પ્રાર્થના કરી રહ્યા છે કે તેઓ હેમખેમ જલ્દી જ ઘરે પરત ફરે। પશુપતિનાથ અને નેપાળના અન્ય જે સ્થાનો છે તેની પર ફરવા માટે આ એક ટૂર નીકળી હતી અને વૃદ્ધાશ્રમમાં તેમણે એક શરણ લીધી છે, પરંતુ હવે તમામ સુરક્ષિત હોવાથી પરિજનોને હાશકારો થયો છે। નેપાળમાં થયેલી હિંસામાં અનેક ગુજરાતી પરિવાર કે જે ફરવા ગયા છે તે લોકો પણ અટવાયા છે, જેમાં અમદાવાદના વસ્ત્રાલની એક સોસાયટીમાં 37 લોકો જે ગયા હતા જે આખું ટૂર, તેમાંથી અન્ય જે તેમના પરિવારજનો તેની સાથે વાત કરશું। કોણ ગયું હતું ફરવા માટે અને હાલ કઈ રીતની સ્થિતિ છે, ક્યાં રોકાયા છે? 37 લોકો ગયા છે। મારા પપ્પા, મારા મમ્મી, એ લોકો છે, ભાભી ને બધાના ઘરના બધા ગયા છે ત્યાં। એટલે આજ સવારે પોરખાથી નીકળ્યા છે, ત્યાં પરિસ્થિતિ બહુ ખરાબ હતી એટલે એ લોકોએ સવારમાં 5:30 વાગે ત્યાંથી નીકળી ગયા છે। અત્યારે એક વૃદ્ધાશ્રમમાં રોકાયા છે અને રાત સુધીમાં બોર્ડર સાઈડ પહોંચી જશે, પછી ઇન્ડિયા પાછા આવશે। કઈ રીતની સ્થિતિ હતી? તમે વાતચીત કરતા હતા અને અત્યારે હાલ સેફલી છે, તમે પણ વિડીયો કોલમાં વાત કરી, સતત વાત કરી રહ્યા છો, શું કહેશો? મમ્મી પપ્પા જોડે હાલમાં વાત થઈ, એ લોકો સેફ છે અને એ લોકો વૃદ્ધાશ્રમમાં હાલ રોકાયા છે, એટલે ટેન્શન લેવા જેવું છે નહીં કે ત્યાં આગળ, અને એ લોકો ઓલમોસ્ટ 5 કલાકમાં પહોંચી જશે બોર્ડર સુધી। શું કહેશો આપ? સતત આ રીતના સમાચાર સાંભળ્યા અને પછી ત્યારથી જ તમામ લોકો એક ચિંતામાં હતા કે કઈ રીતની સ્થિતિમાં હશે। સંપર્ક થઈ ગયો તો ખરી સીધો જ કે શું? ના, આ સીધો સંપર્ક થઈ ગયો, વાત વિડીયો કોલમાં મારે થઈ ગઈ, એટલે ઘણી ચિંતામાં હતા। અત્યારે સારું છે, વૃદ્ધાશ્રમમાં રોકાણા છે, ત્યાં 5 કલાકમાં પહોંચી જશે। 5 કલાકમાં બોર્ડર સુધીમાં પહોંચી જશે, પરંતુ અહીં સોસાયટીના ઘણા એવા સભ્યો છે કે જે ગયા છે ને હાલ કઈ રીતની સ્થિતિ છે અને કેટલી સમયમાં એ લોકો પહોંચે અને શું વાતચીત થઈ રહી છે? ગઈકાલે મારે સાંજના સમાચાર મળ્યા કે ભાઈ આ રીતની પરિસ્થિતિ છે। મેં મીડિયા દ્વારા અને એમાં ન્યૂઝ મારફતે જાણવા મળ્યું તો મેં મારા સોસાયટીના 3 સભ્યો ગયા છે, મહેશભાઈ પટેલ, જશુભાઈ પટેલ અને ચેમનલાલ પંચાલ। તો મેં બધાના કોન્ટેક્ટ કર્યા અને બધાના હાલચાલ પૂછ્યા હતા અને પૂછીને અને એમને જે બી જરૂરિયાત પડે એવું મેં મારા અહીંના પક્ષના ભાજપ વોર્ડના પ્રમુખ પ્રદીપભાઈ પટેલ, ધારાસભ્યશ્રીને જાણ કરવા માટે મેં એમને જાણ કરેલી હતી અને એ એમની રીતે અવગત થઈ અને જે બી કાર્ય આગળ થશે અને એમને જે મદદની જરૂર પડશે એ આપવા માટે એમને મને ભરોસો આપ્યો છે। પાડોશીના તમામ લોકો એક સાથે છે, કારણ કે આ રીતની સમાચાર સાંભળ્યા અને તમામ લોકો તેની ચિંતા કરતા હતા, શું ચિંતિત હતા અને હવે બધા સાથે વાતચીત થઈ છે? આ બધી વાત સાંભળીને એવું લાગ્યું કે હવે કોઈ ચિંતા જેવું છે નહીં। અને મારા ઘરના સામે મહેશભાઈ જે નેપાળ ગયા હતા એમની સાથે પણ મારા વહુ સાથે પણ વાત થઈ જાય અને બધા શાંતિમાં છે, મજા છે। ક્યારે એ લોકો ફરવા માટે ગયા હતા તેને લઈને પણ પૂછું, કેટલા લોકો ફરવા માટે ગયા હતા અને સોસાયટીના 3 પરિવાર છે, કેટલા દિવસનો એ લોકોને પ્રોગ્રામ હતો અને ત્યારબાદ તે પાછા આવવાના હતા, શું હતું?
એ લોકોને ટોટલી 12 દિવસનો હતો પ્લાન, અને એ લોકો ઓલમોસ્ટ બધા, મારા મમ્મી પપ્પા છે, મારા સાસુ સસરા છે, ઇવન જસુ કાકા છે, પછી ચીમન કાકા છે, બીમાસી છે, એવી રીતે ગયા છે ફેમિલી સાથે. કઈ તારીખે ગયા હતા અને આ રીતે? ફર્સ્ટ ડેટે ગયા હતા, 1 સપ્ટેમ્બર. હજી એ લોકો ફર્યા અને આ રીતની જ આખી સ્થિતિ થઈ. શું આપે વાતચીત કરી તો એ શું કહેતા હતા? એટલે તેમાં વાત થઈ હતી કે બધું નોર્મલ જ છે, અત્યારે કંઈ બીવા જેવું છે નહીં. હાલ ડરવા જેવું નથી, પરંતુ જે સ્થિતિ હતી એ સમયે એ લોકો ક્યાં હતા? કારણ કે જે રીતની 2 દિવસ પહેલા જે આખી હિંસા શરૂ થઈ ગઈ અને આ તોડફોડ, એ લોકો 6 તારીખે કાઠમાંડુ હતા, પછી એ લોકો એક જગ્યાએ ઉપર જવાના હતા જે 20 કિલોમીટર દૂર હતી ત્યાંથી ઉપર. એટલે 7 તારીખે ત્યાંથી એ લોકો રિટર્ન નીચે થયા છે, પછી પોખરા રહ્યા છે 2 દિવસ સુધી, અને પછી આજે સવારમાં એ લોકો નીકળ્યા છે ત્યાંથી. એટલે ત્યાં પરિસ્થિતિ એ પહેલાં તો એવું જ કહેતા હતા કે હોટલને લોક મારીને અંદર રહ્યા છીએ, એટલે કે કોઈ બહારથી અંદર નહીં આવવા દેતા અને અંદરથી કોઈને બહાર નહીં જવા દેતા. એટલે પહેલાં તો એ થોડા ગભરાયેલા તો હતા જ. પહેલાં 2 દિવસ તો નેટ ને ઇન્ટરનેટ ને બધું બંધ હતું, એટલે વોટ્સઅપ બી થઈ નહોતો શક્યો, કંઈ વાત નથી થઈ શકી. પછી 2 દિવસ પછી હમણાં 8 તારીખે વાત ચાલુ થઈ છે. એટલે એ લોકોએ પહેલેથી કહી જ રાખ્યું હતું કે આવું છે, એટલે કદાચ નેટ બંધ થઈ શકે છે એમ. એટલે આજ સવારે નીકળ્યા છે, એટલે કદાચ કાલ સાંજ સુધીમાં તો એ ઇન્ડિયા આવી જશે. અત્યારે હાલ જે આખું ગ્રુપ છે 37 લોકોનું, તે અત્યારે હાલ બોર્ડર છે કે તે જવા માટે નીકળે, એટલે 5 કલાકની અંદર નેપાળ બોર્ડર પહોંચશે અને ત્યાંથી બાય રોડ છે તે કદાચ અહીં આવે તેવી શક્યતા છે તે કહી રહ્યા છે. પરંતુ હાલ તમામ જે પરિવારના સભ્યો છે તે લોકો પણ ચિંતિત હતા, કારણ કે 2 દિવસ નેટ બંધ હતું અને તેના સંપર્ક ન હતો. પરંતુ હાલ તેમની સાથે સતત પરિવારના જણો વિડીયો કોલથી તેમની અત્યારે હાલ માહિતી છે તે પૂછી રહ્યા છે. અને અત્યારે તે લોકો એક વૃદ્ધાશ્રમ છે કે ત્યાં આગળ રોકાયા છે અને સ્ટે લઈ રહ્યા છે અને સેફ જગ્યા હોય તેવું કહી રહ્યા છે. એટલે આ જ રીતના અમદાવાદ સહિત અલગ અલગ રાજ્યના ઘણા એવા ટુરિસ્ટો છે કે જે ત્યાં આગળ ફસાયા છે અને જેને લઈને સરકાર દ્વારા પણ તમામ લોકોને મદદ મળી રહે તે માટેનો એક નંબર છે તે પણ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે હાલ આ વસ્ત્રાલનું જે આખા ગ્રુપ હતું 37 લોકોનું, તે લોકો પણ સેફ છે. કેમેરા પર્સન દીપક સેન સાથે મિહિર સોની, TV9 અમદાવાદ.